હેલો દોસ્તો, કેમ છો? મજામાં ને? ઇન્ડોઆઈસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ બોર્ડર સિક્યોરિટી ફોર્સના બારામાં છે. જુઓ ન્યૂઝ શું છે. રાકેશ અસ્થાના, જે આપણા ગુજરાત કેડરના 1984ની બેચના આઈપીએસ ઓફિસર છે, તો તેમને બોર્ડર સિક્યોરિટી ફોર્સના ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અને આની માટેનો ઓર્ડર મિનિસ્ટ્રી ઓફ પર્સોનલ દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યો છે. તો જુઓ, અત્યારે બોર્ડર સિક્યોરિટી ફોર્સ ન્યૂઝમાં છે, તો એના વિશે આપણે ડિટેલમાં ઇન્ફોર્મેશન લેવાના છે. એના પહેલાં આપણે થોડું રાકેશ અસ્થાના વિશે આપણે ઇન્ફોર્મેશન લઈ લઈએ. તો જો અત્યારે મિનિસ્ટ્રી ઓફ પર્સોનલે જે ઓર્ડર ઇસ્યુ કર્યો, તો એના હિસાબથી રાકેશ અસ્થાના 31 જુલાઈ 2021 સુધી બીએસએફના ડીજી તરીકે પોતાની સેવા આપશે. હાલ રાકેશ અસ્થાના કઈ પોસ્ટ ઉપર છે? તો તેઓ હાલ જે BCAS બ્યુરો ઓફ સિવિલ એવિએશન એન્ડ સિક્યોરિટી, જેને શોર્ટમાં આપણે BCAS કહીએ છીએ, તો તેના ડાયરેક્ટર જનરલ તરીકે પોતાની સેવા આપી રહ્યા છે. હવે આ BCASનું કામ શું હોય એ પણ હું તમને કહી દઉં. હવે માની લો કે તમારે એરપોર્ટની અંદર, જે એરપોર્ટ હોય ને આપણા અમદાવાદની અંદર SVPI એરપોર્ટ છે, તો એરપોર્ટની અંદર તમારે ટિકિટ વગર એન્ટર થવું હોય તો ત્યારે આ BCAS પાસેથી પાસ લેવો પડે. કારણ કે એરપોર્ટની અંદર ઘણા બધા ગવર્મેન્ટ એમ્પ્લોય પણ કામ કરતા હોય છે. ત્યાં બીજા લોકો બહારથી કોઈ વ્યક્તિ પર્સનલી વિઝિટ કરવા આવે તો એને એમરામ તો એરપોર્ટની અંદર જવા ના દેવાય. તો આની માટે એ વ્યક્તિ એરપોર્ટની અંદર જઈ શકે એ માટે પાસીસને ઇસ્યુ કરવાનું કાર્ય કોના દ્વારા કરવામાં આવે છે? તો BCAS દ્વારા કરવામાં આવે છે. ઇવન એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો ક્લાસ 1 ઓફિસર હોય ને, એને પણ એરપોર્ટની અંદર જવું હોય તો એને પહેલાં BCAS પાસેથી પાસ લેવો પડે. તો એટલા માટે એક ખૂબ જ પાવરફુલ બોડી છે. અને હકીકતમાં તો મેં આનો પાવર પર્સનલી જોયેલો પણ છે, એટલા માટે આ BCAS વિશે મેં તમને ઇન્ફોર્મેશન આપી છે. અને જો અત્યારે જે રાકેશ અસ્થાના છે ને, તો એ BCASના કહેવાય ને કે ડીજી હતા, હવે તેઓ BSFના ડાયરેક્ટર જનરલ બન્યા છે. અને સાથે સાથે જે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો છે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, તો એના ડાયરેક્ટર જનરલ તરીકે પણ પોતાનો ચાર્જ સંભાળવાના છે. એટલે આમને ખૂબ જ વધારે એવી રિસ્પોન્સિબિલિટી આપી છે. એક ડિઝર્વિંગ આઈપીએસ ઓફિસર હશે, કારણ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ કોઈ પણ જે આઈપીએસ ઓફિસર હોય તો એને એમ જ આટલી મોટી પોસ્ટ ઉપર બેસાડતા ના હોય. એમની પાસે કહેવાય ને કે સારી એવી એમને અપેક્ષા પણ હોય. ને આ વ્યક્તિ એક કહેવાય ને કે એમની પાસે એક પાવર હોય એ પ્રકારનો, ત્યારે એ વ્યક્તિને સેન્ટ્રલ ગવર્મેન્ટ આ પ્રકારના હોદ્દા ઉપર અપોઇન્ટ કરતી હોય છે. તો અત્યારે બોર્ડર સિક્યોરિટી ફોર્સ ન્યૂઝમાં છે, તો આપણે રિસ્પોન્સિબિલિટી બને છે કે આપણે એના વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈએ. તો જો સૌથી પહેલાં તો જે બોર્ડર સિક્યોરિટી ફોર્સ છે ને, તો એ સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ CAPFનો જ એક ભાગ છે. સમજી ગયા? જે સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ છે એની અંદર ટોટલ 7 ફોર્સિસ આવે છે. અને જે આપણું BSF છે, તો એ સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સનો જ એક ભાગ છે. હવે હું તમને સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સની 7 ફોર્સિસ વિશે પણ ઇન્ફોર્મેશન આપવાનો છું. એના પહેલાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ વિશે ઇન્ફોર્મેશન લઈ લો. તો જો સૌથી પહેલાં તો એક વસ્તુ યાદ રાખજો કે કોઈ પણ ફોર્સ બની હશે ને, તો એની પહેલાં બેકગ્રાઉન્ડમાં કંઈક વસ્તુ થઈ હશે. જેવી રીતે બોર્ડર સિક્યોરિટી ફોર્સ ક્યારે બની? તો 1965માં BSFને બનાવવામાં આવી. તો એની પહેલાં તમને ખબર છે કે આપણું પાકિસ્તાન સાથે શું થયું હતું? યુદ્ધ થયું હતું. અને પાકિસ્તાન સાથે યુદ્ધ થયું એના પછી ગવર્મેન્ટના કાન ખુલી ગયા કે ભાઈ હવે આપણે પાકિસ્તાન ઉપર વિશ્વાસ રાખવો નથી. અને હવે આપણી જે બોર્ડર પાકિસ્તાન સાથે થાય છે, તો ત્યાં એ જે બોર્ડર ટચ કરે છે, તો એને પ્રોટેક્શન આપવા માટે આપણે એક ફોર્સનું ગઠન કરવું પડશે. અને એ જે ફોર્સ છે, તો એનું નામ શું છે? બોર્ડર સિક્યોરિટી ફોર્સ. એટલે તમારે યાદ શું રાખવાનું છે કે જે BSF છે ને, તો એ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે, જો યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહું છું કે BSFનું જે મેઇન રિસ્પોન્સિબિલિટી છે, તો આપણી પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે જે પણ બોર્ડર છે, તો એને પ્રોટેક્શન આપવાનું કાર્ય, ત્યાં સર્વેલન્સ કરવાનું જે કાર્ય છે, ત્યાં પેટ્રોલિંગ કરવાનું કાર્ય છે, તો એ BSFનું છે. યાદ રાખજો, બાકી બધી કન્ટ્રી સાથે, જેવી રીતે ચાઇના સાથે બોર્ડર છે, તો ત્યાં BSF પ્રોટેક્શન નથી આપતું. જેવી રીતે નેપાળ, ભૂતાન સાથે બોર્ડર છે, તો ત્યાં BSF પ્રોટેક્શન નથી આપતું. BSFની મેઇન રિસ્પોન્સિબિલિટી કઈ કન્ટ્રીમાં કન્ફાઇન છે? તો પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે આપણી જે બોર્ડર છે, તો ત્યાં પ્રોટેક્શન આપવાનું જે મેઇન કાર્ય છે, તો BSF દ્વારા કરવામાં આવે છે. અને BSFને આપણી ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે તમને ખબર છે કે આપણું હોસ્ટાઇલ કન્ટ્રી જ આપણું નેબર છે. અને એ જે કન્ટ્રી કહેવાય ને કે હંમેશા આતંકવાદીને ઇન્ડિયાની અંદર એન્ટર કરાવતું રહે છે. તો આ ઇન્ડિયાનું ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ તરીકે આ ફોર્સને ઓળખવામાં આવે છે, કારણ કે ઇન્ડિયાની ટેરેટરીને પ્રોટેક્ટ કરે છે. ક્યારે બન્યું હતું? તો 1965માં જે પાકિસ્તાન સાથે આપણી વોર થઈ એના પછી બનાવવામાં આવ્યું હતું. તમને ખબર હશે કે જે
સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ છે તો તે કઈ મિનિસ્ટ્રીમાં આવે છે? તો મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સમાં આવે છે. અને જો ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જે બીએસએફ છે ને, તો એના માની લો કે ઓફિસર્સને નિયુક્ત કરવાના છે. હવે ડાયરેક્ટર જનરલ તો બહુ મોટી પોસ્ટ થઈ, એની કરતાં પણ નાની પોસ્ટ હોય ને, કોઈ પણ ફોર્સ એમરામ તો ગઠિત ના થાય, કારણ કે એની અંદર ઘણા બધા ઓફિસર્સની જરૂર પડે. તો જે નાની પોસ્ટમાં ઓફિસરને નિયુક્ત કરવાના હોય તો ત્યારે બીએસએફ પોતાની કેડરના, જે રીતે આપણું યુપીએસસીનું કેડર અલગ હોય છે, આઈએએસનું કેડર કહેવાય ને, યુપીએસસીમાં જે રીતે આઈએએસનું કેડર અલગ હોય છે, આઈએફએસનું કેડર અલગ હોય છે, આઈપીએસનું કેડર અલગ હોય છે, તો એવી રીતે જે બીએસએફ છે તો એ કહેવાય ને કે નાની એવી પોસ્ટ હોય અથવા તો કોઈ ઓફિસર રેન્કની પોસ્ટ હોય તો ત્યાં પોતાના જ કેડરના જે ઓફિસર હોય તો તેને નિયુક્ત કરે છે. પરંતુ જ્યારે ડાયરેક્ટર જનરલની વાત હોય તો પહેલાંથી 1965થી બની આ બીએસએફ બની ત્યારથી જ એવું છે કે ડાયરેક્ટર જનરલને કયા અધિકારીને નિયુક્ત કરવામાં આવે છે? તો ડાયરેક્ટર જનરલ તરીકે ફક્ત આઈપીએસ ઓફિસર જ બને છે. સમજી ગયા? એટલે કે જે ડાયરેક્ટર જનરલ બને છે તો એ વ્યક્તિ આઈપીએસ કેડરમાંથી જ હોય છે. તો આ તમને એક્સેપ્શન ખબર પડી ગઈ. હવે મેં તમને એમ કીધું કે ભાઈ ટોટલ 7 સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ છે, તો એમાં બાકીની કઈ છે? તો એક વસ્તુ યાદ રાખજો, જે બીએસએફ છે ને, બીએસએફ તો એ કોને પ્રોટેક્શન આપે છે? તો ઇન્ડિયાની જે કહેવાય ને કે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે બોર્ડર છે તો ત્યાં પ્રોટેક્શન બીએસએફ આપે છે. હવે ચાઇના સાથે આપણી જે બોર્ડર છે, યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહું છું, ચાઇના સાથે આપણી જે બોર્ડર છે તિબેટમાં, ઠીક છે, તો ત્યાં પ્રોટેક્શન આપવાનું કાર્ય કોણ કરે છે? આઈટીબીપી, ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ. યાદ રાખજો. હવે આઈટીબીપીને ક્યારે બનાવવામાં આવ્યું? તો 1962માં આપણી ચાઇના સાથે વોર થઈ ને, એના પછી ગવર્મેન્ટના કાન ખુલી ગયા કે ભાઈ હવે ચાઇના ઉપર આપણે ભરોસો કરવો નથી. એના પછી સરકારે કહેવાય ને કે આઈટીબીપીનું ગઠન કરી દીધું. ક્યારે? 1962માં ચાઇના સાથે વોર થઈ પછી આપણે આઈટીબીપીનું ગઠન કર્યું. કોને પ્રોટેક્શન આપે છે? ચાઇના સાથે આપણી જે બોર્ડર છે, અરુણાચલ પ્રદેશ છે, લદ્દાખ છે, ઠીક છે, તો આ બધી જગ્યાએ આઈટીબીપી આપે છે. એના પછી સશસ્ત્ર સીમા બલ એસએસબી. હવે એસએસબી કઈ બોર્ડરને પ્રોટેક્શન આપે છે? તો નેપાલ અને ભૂતાન. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. નેપાલ અને ભૂતાન સાથે આપણી જે બોર્ડર છે તો ત્યાં પ્રોટેક્શન આપવાનું કાર્ય કોણ કરે છે? તો સશસ્ત્ર સીમા બલ એસએસબી દ્વારા કરવામાં આવે છે. આ બધી જગ્યાએ અલગ છે, તમને ખબર પડી ગઈ. અને આને ક્યારે બનાવ્યું હતું? 1963માં ગવર્મેન્ટે બનાવ્યું હતું. એટલે કે આને પણ આપણી કહેવાય ને કે ચાઇના સાથે યુદ્ધ થયું એના પછી જ એસએસબીને 1963માં આને બનાવી દેવામાં આવી હતી. નેપાલ અને ભૂતાન સાથે જે બોર્ડર છે તો તેને પ્રોટેક્શન આપવાનું કાર્ય કરે છે. તો આ મેં તમને 7 સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ કીધી, તો એમાં બીએસએફ પણ આવી ગઈ, પછી એસએસબી પણ આવી ગઈ અને પછી આઈટીબીપી પણ આવી ગઈ. હવે આપણે બાકીના વિશે ઇન્ફોર્મેશન લઈએ તો એક છે આસામ રાઇફલ. તો આસામ રાઇફલ, જો તમને ખબર હશે કે આ ઇન્ડિયાની ઓલ્ડેસ્ટ પેરામિલિટરી ફોર્સ છે, એટલે કે બ્રિટિશ સમયથી આ અસ્તિત્વમાં જોવા મળે છે. આના વિશે તમે બેઝિક ઇન્ફોર્મેશન લેજો, કારણ કે એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે આપણે બધી ઇન્ફોર્મેશન ના આપી શકાય, કારણ કે વિડીયો ખૂબ જ લાંબો થઈ જાય. તો આસામ રાઇફલ ઇન્ડિયાની ઓલ્ડેસ્ટ પેરામિલિટરી ફોર્સ છે. પછી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, સીઆઈએસએફ વિશે પણ ઇન્ફોર્મેશન આપું છું. સીઆઈએસએફ છે ને, તો તમે જોયું હશે કે એરપોર્ટની અંદર જાઓ ને, ત્યાં સીઆઈએસએફના જવાનો હોય. આ લોકોનું મેઇન કાર્ય શું હોય કે એરપોર્ટની અંદર કોઈ પણ વ્યક્તિ આવે, માની લો કે કોઈ પેસેન્જર આવ્યો તો એના જે બેગ્સ છે તો તેને ચેક કરવું, એની બોડીને ચેક કરવી, ફોરેનથી કોઈ વ્યક્તિ આવે તો એને ચેક કરો. અને એને સિવાય તમે ઈસરોમાં જોયું હશે કે અને સેન્ટ્રલ ગવર્મેન્ટની વેરિયસ મિનિસ્ટ્રીઝ હશે, તો આ બધી જગ્યાએ પ્રોટેક્શન પૂરું પાડવાનું કાર્ય કોનું છે? સીઆઈએસએફનું છે. સમજી ગયા? એના સિવાય પીએસયુ, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ હોય, જે ગવર્મેન્ટની જે પણ કંપનીઝ હોય તો એની અંદર પણ સિક્યોરિટી આપવાનું કાર્ય સીઆઈએસએફ દ્વારા કરવામાં આવે છે. તો આ ઇન્ફોર્મેશન મળી. હવે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સનું કાર્ય શું હોય છે? તો જો ઇન્ડિયાની ઇન્ટરનલ સિક્યોરિટી, માની લો કે ઇન્ડિયાની અંદર ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ હોય તો એને કંટ્રોલ કરવા માટે જે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ છે તો તેને બોલાવવામાં આવે છે. જે રીતે તમે જોયું હશે કે માની લો કે આપણે અમદાવાદની અંદર રથયાત્રા થવાની હોય, આપણે જેટલા પણ લોકો અમદાવાદી છે એમને ખબર હશે કે અમદાવાદની અંદર રથયાત્રા થાય ને ત્યારે આ સીઆરપીએફના જે જવાનો છે બ્લુ ડ્રેસવાળા, તો એમને ઉતારી દેવામાં આવે છે, કારણ કે કોઈપણ પ્રકારના તોફાન કે એવી એક્ટિવિટી ના થાય. અને તમે જોયું હશે કે ક્યારે પણ આથી થોડા દિવસ પહેલાં જે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ આવ્યો ત્યારે ગેરસમજમાં ઘણા બધા લોકોએ ઘણા બધા તોફાનોને એ બધું કર્યું હતું. તો ત્યારે એ તોફાનોને મેન્ટેન કરવાનું કાર્ય, ઇન્ટરનલ ડિસ્ટર્બન્સને મેન્ટેન કરવાનું કાર્ય સીઆરપીએફ દ્વારા કરવામાં આવે છે. તો આ પણ તમને ખબર પડી ગઈ. એના પછી જે નેશનલ સિક્યોરિટી ગાર્ડ વિશે પણ તમે સાંભળ્યું હશે, અને આઈટીબીપી વિશે તો મેં તમને ઇન્ફોર્મેશન આપી છે, અને સશસ્ત્ર સીમા બલ વિશે પણ ઇન્ફોર્મેશન આપી છે. તો આ ટોટલ 7 સીઆરપીએફ છે, ઠીક છે, સોરી સીએપીએફ છે, સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ. અને કઈ ફોર્સિસ છે બધાના નામ તમારે યાદ રાખવાના છે. અને કઈ મિનિસ્ટ્રીમાં આવે છે? તો સીએપીએફ આવે છે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સમાં, ઠીક છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી ગઈ. હવે જો અત્યારે બોર્ડર સિક્યોરિટી ફોર્સ ન્યૂઝમાં છે તો આની સાથે હું લિંક કરીને તમને એક ક્વેશ્ચન પૂછું છું કે બીએસએફે આથી થોડા મહિના પહેલાં એક ઓપરેશન લોન્ચ કર્યું હતું જેનું નામ છે ઓપરેશન સુદર્શન. ઓપરેશન સુદર્શન, આ જે સુદર્શન આપણા ભગવાન શ્રી કૃષ્ણનું ચક્ર છે તો એના નામ ઉપરથી જ રાખવામાં આવ્યું હતું. તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે ઓપરેશન સુદર્શન શાની માટે લોન્ચ કરવામાં આવ્યું હતું. બીએસએફે લોન્ચ કર્યું તો ખબર પડી ગઈ, પણ એનો મકસદ કહેવાનો છે, ઠીક છે.
તો દરેક લોકો કમેન્ટ બોક્સમાં આન્સર આપજો અને વિડીયો ગમે તો લાઇક કરજો. હવે જો યસ્ટરડે કેટલા મેમ્બરે સાચા એવા અને સારા એવા આન્સર આપ્યા છે, તો બધાના આપણે નામ આપણે રેકગ્નાઇઝ કરવા માંગીએ છીએ, કારણ કે આ મેમ્બરના એફર્ટ્સના હિસાબે જ અત્યારે જે વિડીયો છે તો એ ચાલી રહ્યો છે, કારણ કે આપણે બાયલેટરલ કમ્યુનિકેશનમાં બિલીવ કરવાવાળા માણસ છે અને તમે જેટલું પાર્ટિસિપેટ કરશો એટલો મને પણ મજા આવશે. તો આપણા જે ઓનરેબલ મેમ્બર છે તો એમના નામ આપણે રેકગ્નાઇઝ કરી દઈએ. તો જે અશોક ચૌધરી છે, અશોક ચૌધરી, તો એમને ખૂબ જ બેસ્ટ અને સૌથી પહેલો આન્સર આપ્યો હતો. એના સિવાય નિશક રાવલિયા, તો નિશક રાવલિયા ઓલવેઝ બેસ્ટ છે. પછી સુનિલ કુમાર, માનસી વ્યાસ ઓલવેઝ બેસ્ટ છે. પૂજા વાલા છે. પછી જયેશ કુમાર છે, પોઝિટિવ પર્સનનું નામ ખબર નથી પણ એમનું નામ જ કાફી છે. અને શાંતિ છે, પછી ઉર્વિશ છે, સાવરિયા મીના છે, પછી રુચિન પટેલ છે અને રાના અશ્વિન. તો આ બધા આપણા બેસ્ટ મેમ્બર છે. અને જે લોકો આન્સર નથી આપ્યા એ લોકો પણ બેસ્ટ મેમ્બર છે, પણ કહેવાય ને કે આ લોકો થોડું પાર્ટિસિપેટ કરી રહ્યા છે, જેનાથી મને પણ મોટિવેશન મળે છે અને એન્થુઝિયાઝમ કહેવાય ને કે વધે છે. તો એના માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર, અને વિડીયો ગમે તો લાઇક કરવાનું રાખો. ઠીક છે. હવે આજે આપણે જે નેક્સ્ટ આર્ટિકલ ડિસ્કસ કરવાના છીએ ને તો એ COVID-19ના ટેસ્ટના વિશે છે. તો જો COVID-19ના ટેસ્ટ માટે જે યુનાઇટેડ સ્ટેટનું જે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન છે, તો તેને આ સલાઇવા ડાયરેક્ટ ટેસ્ટને અપ્રુવલ આપી દીધું છે. હવે તમને એમ થાય કે આ સલાઇવા ડાયરેક્ટ છે શું, તો આ COVID-19ના ટેસ્ટિંગ માટેની એક નવી મેથડ છે. હવે જો અત્યાર સુધી તમે જોયું હશે કે RT-PCR ટેસ્ટનું તમે નામ સાંભળ્યું હશે, RT-PCR ટેસ્ટ, અને એના સિવાય એન્ટીજન ટેસ્ટ આવે છે, એન્ટીબોડી ટેસ્ટ આવે છે. તો અલગ અલગ પ્રકારના ટેસ્ટીસ છે COVID-19 માટે. આ તમને ખબર હશે, RT-PCR ટેસ્ટ છે, એન્ટીજન ટેસ્ટ છે, એન્ટીબોડી ટેસ્ટ છે, અને આ બધા ડિફરન્ટ ટેસ્ટ છે. એના વિશે તમે ડિટેલમાં ઇન્ફોર્મેશન લીધી હશે, કારણ કે દરેક વસ્તુ અત્યારે ડિસ્કસ થઈ શકશે નહીં. તો જો ખાસ કરીને અત્યારે જે સલાઇવા ડાયરેક્ટ છે ને, તો આ COVID-19ના ટેસ્ટિંગ માટેની નવી મેથડ છે. હવે જો RT-PCRમાં શું થાય, RT-PCR ટેસ્ટ હોય ને તો એમાં નેસોફેરિંગલ જે ડ્રોપ છે, નેસોફેરિંગલ ડ્રોપ તમે સમજો ને, માની લો કે કોઈ વ્યક્તિનું જે આપણે જે નાક છે તો એની અંદર એ લોકો ટેસ્ટ કિટને નાખીને પછી એનો ટેસ્ટ કરે છે. તો RT-PCRમાં નેસોફેરિંગલ ડ્રોપનો યુઝ કરવામાં આવે છે. પરંતુ જે સલાઇવા ડાયરેક્ટ ટેસ્ટ છે તો એમાં વ્યક્તિની જે સલાઇવાનો મતલબ શું થાય, લાળ હોય ને, લાળ, તો તેનો યુઝ કરીને આ જે ટેસ્ટ છે તો તેને કરવામાં આવે છે. તો આ એક વસ્તુ તમને ખબર પડી ગઈ કે સલાઇવા ડાયરેક્ટ શું છે, તો COVID-19 માટેની એક નવી ટેસ્ટની મેથડ છે, અને એને હવે યુનાઇટેડ સ્ટેટના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને ઇમરજન્સી અપ્રુવલ આપેલું છે. એટલે કે આ ટેસ્ટને હવે યુઝ કરવા માટે, આ ટેસ્ટને લોકોમાં આ ટેસ્ટ કરવા માટે, આ મેથડથી ટેસ્ટ કરવા માટે ઇમરજન્સી અપ્રુવલ આપી દીધું છે. કોના દ્વારા, તો યુનાઇટેડ સ્ટેટનું ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન છે, તો તેના દ્વારા અપ્રુવલ આપવામાં આવ્યું છે. હવે જો આ જે સલાઇવા ડાયરેક્ટ ટેસ્ટ છે ને, તો એની સારી વાત શું છે કે આ ખૂબ જ ઓછું એક્સપેન્સિવ છે. લગભગ $750 જેટલો જ ખર્ચ થાય છે આ ટેસ્ટને કરવા માટે. ડોલરમાં તમે કન્વર્ટ કરો તો $7 કે એની આસપાસ થાય છે. તો ખૂબ જ ઓછું આ એક્સપેન્સિવ છે, કારણ કે જે RT-PCR ટેસ્ટ છે તો એમાં શું થાય છે કે જે ટેસ્ટની જે અમાઉન્ટ છે તો એ ખૂબ જ વધારે છે, અને જે ગરીબ લોકો, મધ્યમ વર્ગના લોકોને પરવડે એમ નથી. આમ તમે જોવા જાઓ તો RT-PCR ટેસ્ટની એકચ્યુઅલ વેલ્યુ 7,000ની આસપાસ થાય છે, પણ આપણી જે ગુજરાત સરકાર છે તો એમણે શું કરી દીધું છે કે ભાઈ આની પ્રાઇસની ઉપર એક લગાવી કે એક લિમિટ લગાવી દીધી છે ગુજરાત ગવર્મેન્ટે, કે ભાઈ તમે 2,500થી વધારે પ્રાઇવેટ જે કહેવાય ને કે જે લેબોરેટરી છે તો 2,500થી વધારે પૈસા લઈ શકશે નહીં. એવી રીતે સરકારે અહીંયા એક લિમિટ લગાવી દીધી છે. પરંતુ યુએસએની અંદર આવું નથી. એના હિસાબથી જે ગરીબ લોકો છે, મધ્યમ વર્ગના લોકો છે, તો એ લોકોને આ ટેસ્ટ પોસાય એમ નથી. એટલા માટે જ હવે આ જે સલાઇવા ડાયરેક્ટ જે ટેસ્ટ છે તો તેને ડેવલપ કરવામાં આવે છે, અને ખૂબ જ ઇનએક્સપેન્સિવ છે, એટલે કે ઓછો એક્સપેન્સિવ છે. અને આને કોના દ્વારા આ ટેસ્ટને ડેવલપ કરવામાં આવે છે, યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ જે સલાઇવા ડાયરેક્ટ છે તો તેને યેલ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ, નોટ ડાઉન કરજો, એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. યેલ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ, આના દ્વારા આ જે ટેસ્ટ કિટ છે તો તેને ડેવલપ કરવામાં આવી છે, અને આ ખૂબ જ ઝડપથી રિઝલ્ટ આપે છે. અને આની જે રિઝલ્ટની એક્યુરેસી છે તો એ પણ ખૂબ જ વધારે છે. માની લો કે કોઈ પણ વ્યક્તિની સલાઇવાની અંદર વાયરસની થોડું પણ પ્રેઝન્સ હોય, યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ ઓછા નંબરની અંદર વાયરસ પ્રેઝન્સ હોય તો તેને પણ આ જે ટેસ્ટ કિટ છે તો એના દ્વારા કહેવાય ને કે એ જે ખૂબ જ ઓછી માત્રામાં વાયરસ હોય તો તેને પણ ઝડપથી આ જે ટેસ્ટ કિટ છે તો એ કેચઅપ કરી લે છે, અને એના હિસાબથી આની જે એક્યુરેસી છે તો એ ખૂબ જ વધારે છે, સેન્સિટિવિટી ખૂબ જ વધારે છે. તો આ તમને ખબર પડી ગઈ. હવે જો આનું સિગ્નિફિકન્સ તો મેં તમને પહેલાં પણ કીધું કે અત્યારે જે COVID-19ના કહેવાય ને કે કેસીસ દિવસે ને દિવસે વધી રહ્યા છે, અને હંમેશા કહેવાય ને કે જેટલા કેસીસ વધશે એટલું ટેસ્ટની ડિમાન્ડ છે તો એ પણ વધવાની. એ જે ટેસ્ટની ડિમાન્ડ છે તો તેને ફૂલફિલ કરવા માટે આ જે નવી મેથડ છે તો એ હેલ્પફુલ થવાની છે, કારણ કે આમાં ખૂબ જ ઝડપથી અને એક્યુરેટ રિઝલ્ટ મળે છે. એટલા માટે જે કહેવાય ને કે આ સલાઇવા ડાયરેક્ટ ટેસ્ટ ખૂબ જ હેલ્પફુલ થવાનો છે. એના સિવાય આમાં જે ટેસ્ટ કરવાની મેથડ છે ને એ બહુ જ સિમ્પલ છે, બહુ કોમ્પ્લિકેટેડ મેથડ નથી. જે RT-PCR ટેસ્ટ છે ને તો એની અંદર જે એક્સપર્ટ લોકો છે, ઠીક છે, તો એ લોકોની જરૂર પડે, પરંતુ અહીંયા એવું કશું જ નથી. બહુ જ એકદમ સામાન્ય માણસ પણ આ જે ટેસ્ટ છે તો તેને કરી શકે છે. અને સમજી ગયા, એટલે કે જે માની લો કે જે ટેસ્ટના માની લો કે COVID-19 માટેના ટેસ્ટ કરવા માટેના સેમ્પલ કલેક્ટ કરવા હોય ને તો એની માટે જે ટ્રેન્ડ હેલ્થ વર્કરની જરૂર પડે છે RT-PCR ટેસ્ટમાં, પરંતુ આ સલાઇવા
ડાયરેક્ટ ટેસ્ટ ખૂબ જ સિમ્પલ આનું કલેક્શન છે, એના માટે કોઈ એવા એક્સપર્ટ લોકોની જરૂર પડતી નથી. તો આ પણ આનો એક એડવાન્ટેજીસ છે. તો આ બેઝિક મેં તમને ઇન્ફોર્મેશન આપી છે. અને કહેવાય ને કે જે RT-PCR ટેસ્ટ છે ને, તો એમાં શું થાય છે, વ્યક્તિના નાકની અંદર એક ટેસ્ટ કીટને નાખવાની હોય છે. જે પણ લોકોએ ટેસ્ટ કરાવ્યો હશે એને ખબર હશે, મેં તો કરાવ્યો નથી, પણ જે લોકોએ ટેસ્ટ કરાવ્યો હશે ને એ લોકોએ જોયું હશે કે નાકની અંદર એક કીટ નાખે ને એટલે અચાનક એક ઝટકો આવે છે. એના હિસાબથી શું થાય છે, ક્યારેક વ્યક્તિના જે ખોટા રિઝલ્ટ પણ આ RT-PCR ટેસ્ટથી જોવા મળે છે. તો આ બધી વસ્તુને દૂર કરવા માટે સલાઇવા ડાયરેક્ટ ટેસ્ટ ખૂબ જ હેલ્પફુલ થવાનો છે. તો મેં તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી છે. આ ટેસ્ટને કોના દ્વારા ડેવલપ કરવામાં આવી છે એ તમે ખાસ યાદ રાખજો. યેલ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ જે USA છે, તો એના દ્વારા આ ટેસ્ટને ડેવલપ કરવામાં આવે છે. અને અત્યારે જે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન છે, તો તેને અપ્રુવલ આપી દીધું છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે, તો તે ભાડભૂત પ્રોજેક્ટના બારામાં છે. હવે નામ થોડું હસવા જેવું લાગે છે, પણ આ આપણા ગુજરાત માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આ જે ભાડભૂત પ્રોજેક્ટ છે ને, તો તે રિવર નર્મદા ઉપર છે. આપણી જે નર્મદા છે ને, ગુજરાતની જીવાદોરી આપણે એને કહી શકીએ, ઠીક છે. તો એના ઉપર આ ભાડભૂત પ્રોજેક્ટ છે ને, આ પ્રોજેક્ટ અત્યારે થોડો કોન્ટ્રાવર્સીમાં છે. કારણ કે આપણી જે ગુજરાત સરકાર છે ને, તો તેણે નર્મદા રિવર ઉપર આ જે ભાડભૂત પ્રોજેક્ટ છે, તો તેના માટે 2 પ્રાઇવેટ કંપનીને કહેવાય ને કે અપ્રુવલ આપી દીધું છે. અને અત્યારે ત્યાંના જે રહેવાસી લોકો છે, અને ખાસ કરીને જે લોકો માછીમારી કરે છે, તો એવા ફિશરમેન દ્વારા આ જે ભાડભૂત પ્રોજેક્ટ છે, તો તેનો ખૂબ જ વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો આપણે અત્યારે ડિટેલમાં આના વિશે ઇન્ફોર્મેશન લેવાના છે કે ભાઈ આ ભાડભૂત પ્રોજેક્ટ શું છે, કઈ રિવર ઉપર છે, એના વિશે તો ઇન્ફોર્મેશન આપી, પણ ફરીથી એક વખત હું તમને રિવિઝન કરાવીશ. તો જો અત્યારે ગુજરાત ગવર્મેન્ટે 2 કંપનીને કોન્ટ્રાક્ટ અવોર્ડ કર્યો છે ભાડભૂત પ્રોજેક્ટ માટે. અને આ જોઈન્ટ વેન્ચર કંપની છે. કઈ તો એક તો દિલીપ બિલ્ડકોન લિમિટેડ અને હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ. નામ તમારે યાદ રાખવા નથી, એટલું યાદ રાખજો. ભાડભૂત પ્રોજેક્ટ ક્યાંનો છે, તો ગુજરાતનો પ્રોજેક્ટ છે ને. મેઇનલી આપણું જે ગલ્ફ ઓફ ખંભાત છે ને, ગલ્ફ ઓફ ખંભાત, તો ત્યાં આ જે પ્રોજેક્ટ છે, તો તે લાઈ કરે છે, સમજી ગયા. તો એના વિશે પણ આપણે આવીએ છીએ. અત્યારે ન્યૂઝ શું છે કે આ પ્રોજેક્ટ અવોર્ડ થયો, કોન્ટ્રાક્ટ અવોર્ડ થયો, એના પછી જે લોકલ ફિશરમેન છે, તો અત્યારે ખૂબ જ વિરોધ કરી રહ્યા છે, પ્રોટેસ્ટ કરી રહ્યા છે. કારણ કે આનાથી જે ફિશિંગ પેટર્ન છે, તો એના ઉપર નેગેટિવલી ઇમ્પેક્ટ થઈ શકે છે. તો આ ભાડભૂત પ્રોજેક્ટ છે શું, એના વિશે આપણે ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈએ. ઇટ ઇઝ પ્લાન ટુ બી 1.7 કિલોમીટર કોઝવે કમ વાયર બ્રિજ. હવે જો કોઝવેનો મતલબ શું થાય, બેઠો બ્રિજ. યાદ રાખજો, બેઠો પુલ હોય ને, બેઠો પુલ, આનો મતલબ આવો થાય. બેઠો પુલનો મતલબ થાય કોઝવે. અને બેરેજ એટલે તમે સમજી શકો ને, જે બંધ બાંધવાનો હોય ને, નદીની ઉપર જે બંધ આવે, તો એને આપણે શું કહીએ છીએ, બેરેજ કહીએ છીએ, ઠીક છે. તો ઇટ ઇઝ અ પ્લાન ટુ બી 1.7 કિલોમીટર કોઝવે કમ વેર બ્રિજ વિથ 90 ગેટ્સ. એટલે કે આ જે બેરેજ બનશે, તો આમાં કેટલા ગેટ હશે, જેવી રીતે ગેટનો દરવાજો, તમે મતલબ સમજો ને, જેવી રીતે ક્યારેક ન્યૂઝ આવતા હોય છે કે ભાઈ આટલો વરસાદ થયો, એના પછી જે સરદાર સરોવર ડેમ છે, તો એના આટલા દરવાજા ખોલવામાં આવ્યા. તો આ જે ભાડભૂત પ્રોજેક્ટ બનવાનો છે, તો એ કોઝવે કમ વાયર બ્રિજ હશે ને, એની અંદર 90 ગેટ્સ હશે, એટલે 90 દરવાજા હશે. અને અક્રોસ ધ રિવર નર્મદા નદીની ઉપર આ જે ભાડભૂત જે પ્રોજેક્ટ છે, તો એના તહેત બેરેજ અને આ જે કોઝવે છે, તો એને બનાવવામાં આવશે. અને આની જે લંબાઈ છે, ઠીક છે, તો જો આ જે પ્રોજેક્ટ છે, તો તે ભાડભૂત વિલેજ, આનું નામ ભાડભૂત પ્રોજેક્ટ કેમ રાખવામાં આવ્યું છે, કારણ કે ભાડભૂત વિલેજ છે, તો તેનાથી આની જે દૂરી છે, તો 5 કિલોમીટર જ દૂર છે. એટલા માટે જ આનું નામ શું રાખવામાં આવ્યું છે, ભાડભૂત પ્રોજેક્ટ રાખવામાં આવ્યું છે. અને જે નર્મદા નદીનું જે માઉથ છે, ક્યાં છે, ગલ્ફ ઓફ ખંભાતમાં. તમને ખબર હશે કે જે નર્મદા નદી છે ને, તો તે ગલ્ફ ઓફ ખંભાતમાં ડ્રેન કરે છે, મધ્યપ્રદેશથી ઓરિજિનેટ થાય છે અને ગલ્ફ ઓફ ખંભાતમાં ડ્રેન કરે છે. તો એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ નદી જ્યારે સમુદ્રની અંદર મળે, તો એ જગ્યાને એનું માઉથ કહેવામાં આવે છે, સમજી ગયા. એટલે કે નર્મદા નદીનું માઉથ શું કહેવાય, કે જે નર્મદા નદી મધ્યપ્રદેશથી ઓરિજિનેટ થઈને આપણું જે ગલ્ફ ઓફ ખંભાતમાં ડ્રેન કરે છે, તો એ જગ્યાને આપણે શું કહીએ છીએ, માઉથ કહીએ છીએ, સમજી ગયા. તો આ નર્મદા નદીનું માઉથ છે, તો આ જે ભાડભૂત પ્રોજેક્ટ છે, તો એનાથી 25 કિલોમીટર દૂર છે. તો આ પણ તમને બેઝિક ઇન્ફોર્મેશન મળી ગઈ. અને નર્મદા નદી ક્યાં ડ્રેન કરે છે, તો ગલ્ફ ઓફ ખંભાતમાં ડ્રેન કરે છે. આના વિશે GPSC એક ક્વેશ્ચન પણ પૂછેલો છે કે ભાઈ નર્મદા નદી જ્યારે ગલ્ફ ઓફ ખંભાતમાં ડ્રેન કરે છે, ત્યારે ડેલ્ટા બનાવે છે કે એસ્ચ્યુરી બનાવે છે. તો હવે તમને આ પણ ડિફરન્સ છે, તો તમે જિયોગ્રાફીમાં વાંચ્યો હશે કે વેસ્ટર્ન ફ્લોઈંગ રિવર છે, તો તે ક્યારેય ડેલ્ટા બનાવતી નથી. પરંતુ તમે જોયું હશે કે જે ઈસ્ટર્ન ફ્લોઈંગ રિવર છે, ગોદાવરી અને કૃષ્ણા અને જે કહેવાય ને કે આ બધી મહાનદી ને આ બધી રિવર છે, તો એ ડેલ્ટાને ફોર્મ કરે છે. પરંતુ જે વેસ્ટર્ન ફ્લોઈંગ રિવર છે, તો એ કહેવાય ને કે ડેલ્ટા બનાવતી નથી. એની પાછળનું જિયોગ્રાફિક રીઝન છે. અને એ વસ્તુ અત્યારે હું એક્સપ્લેન કરવા નથી, તમે લોકો NCERTમાં વાંચી લેજો, કારણ કે પછી વિડીયો લાંબો ખૂબ જ થઈ જશે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે જે નર્મદા નદી છે ને, તો એ એસ્ચ્યુરી બનાવે છે, ઠીક છે. તો આ ખબર પડી ગઈ. અને જો ધ પ્રોજેક્ટ ઇઝ પાર્ટ ઓફ લાર્જ કલ્ચરલ પ્રોજેક્ટ. હવે તમને ખબર હશે કે ગુજરાત સરકારનો
નાસાનો કલ્પસર પ્રોજેક્ટ છે અને આ કલ્પસર પ્રોજેક્ટને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એક ડેડિકેટેડ ડિપાર્ટમેન્ટ પણ જે કલ્પસર ડિપાર્ટમેન્ટ છે તો એને પણ શરૂ કરવામાં આવે છે. એટલે કે આ જે ભાડભૂત પ્રોજેક્ટ છે તો એ ગુજરાત ગવર્મેન્ટનો જે કલ્પસર પ્રોજેક્ટ છે તો એનો જ ભાગ છે, વિચ એન્ટેલ્સ ધ કન્સ્ટ્રક્શન ઓફ 30 કિલોમીટર ડેમ અક્રોસ ધ ગલ્ફ ઓફ ખંભાત બિટવીન ભરૂચ એન્ડ ભાવનગર. હવે આ જે કલ્પસર પ્રોજેક્ટ છે ને તો એનો મકસદ શું છે કે ભાઈ આપણું જે ગલ્ફ ઓફ ખંભાત છે ને તો ત્યાં ભરૂચથી લઈને ભાવનગર ડિસ્ટ્રિક્ટ સુધી 30 કિલોમીટર, હવે 30 કિલોમીટરના ડેમની વાત છે, કોઈ રોડની વાત નથી, સમજી જજો. 30 કિલોમીટરના ડેમની વાત છે અને આ એટલા માટે જ ખૂબ જ મોટો પ્રોજેક્ટ છે. અને આ જે ભાડભૂત પ્રોજેક્ટ છે તો તે પણ આ કહેવાય ને કે કલ્પસર પ્રોજેક્ટનો જ પાર્ટ છે. તો આ તમને ખબર પડી ગઈ. અને આના ઓબ્જેક્ટિવ તો બહુ જ સિમ્પલ છે કે ખાસ કરીને જુઓ હવે આમાં થાય શું કે જ્યારે ખૂબ જ વધારે એવો વરસાદ પડી જાય ત્યારે શું થતું હોય છે કે જે રિવર છે, નર્મદા નદીનું જે વોટર છે તો એમ જ વેસ્ટ થઈ જતું હોય છે સરદાર સરોવર ડેમમાંથી. કારણ કે વધારે પડતું જ્યારે વોટર સ્ટોર થઈ જાય તો એટલું બધું વોટર ક્યારે રાખી ના શકાય, વોટરને છોડી દેવું પડે. તો ત્યારે જ્યારે વધારે પડતું વરસાદ આવી જાય ત્યારે આ જે વોટર છે, એક્સેસ વોટર, તો એને એમ જ એ વોટર વેસ્ટ થઈ જતું હોય છે અને જે સમુદ્ર છે તો એમાં મળી જતું હોય છે. અને કહેવાય ને કે અમુક વખતે શું થાય કે એક્સેસ વોટરની હિસાબે જ્યારે અમુક વખતે ફ્લડ જેવી એક્ટિવિટી પણ થતી હોય છે, જે પૂર છે તો એ આવી જાય છે અને એનાથી લોકોને પણ નુકસાન થાય છે. તો આ બધું રોકવા માટે કે ભાઈ જે આપણું કામનું પાણી છે તો એ વેસ્ટ ના થાય, એ જ મકસદથી આ જે ભાડભૂત પ્રોજેક્ટ છે તો એ શરૂ કરવામાં આવ્યો છે. અને આમાં એક ડેમ બનાવવામાં આવશે અને જે વોટર છે તો એને આની અંદર સ્ટોર કરવામાં આવશે. અને આનાથી ફાયદો શું થશે કે જે વોટર જે એક્સેસ વોટર ફ્લો થઈ જાય છે તો એને રોકી શકાશે અને જે વોટરનું હિસાબે જે પૂર આવે છે તો એને પણ રોકી શકાશે. તો આ જ મકસદથી કહેવાય ને કે આ ભાડભૂત પ્રોજેક્ટને શરૂ કરવામાં આવે છે. તો આ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતું, એટલા માટે મેં આને ડિટેલમાં ડિસ્કસ કર્યો છે. તમને એટલું જલ્દી આ પ્રકારના પ્રોજેક્ટ ન્યૂઝમાં જોવા નહીં મળે, પરંતુ આપણે અહીંયા ક્વોલિટી કરંટ અફેર્સ ડિસ્કસ કરવા માટે બેઠા છીએ. ઠીક છે. નેક્સ્ટ જે આર્ટિકલ છે તે સેરસના બારામાં છે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ આર્ટિકલ છે, ખૂબ જ ડિટેલમાં આર્ટિકલ છે અને આ આર્ટિકલને ડિસ્કસ કરવાની આજે ખૂબ જ મજા આવવાની છે. કારણ કે તમને એટલી બધી વધારે ઇન્ફોર્મેશન મળશે, કારણ કે ઓલરેડી યુપીએસસીએ આ ટોપિકમાંથી ઘણા બધા ક્વેશ્ચનો પૂછેલા છે. તો જો અત્યારે ન્યૂઝ શું છે કે જો તમને ખબર હશે કે જે નાસા છે ને, નાસા, તો તેને 2007માં આ સેરસ છે ને એક ડ્રોપ પ્લેનેટ છે. હવે ડ્રોપ પ્લેનેટનું ગુજરાતી પૂરેપૂરું શું થાય મને ખબર નથી, પણ એટલું યાદ રાખજો, ડ્રોપ પ્લેનેટ એટલે આપણે એને એક પરફેક્ટ આપણે પ્લેનેટ નથી કહેતા. આનું ગુજરાતી શું થાય, જેને ખબર હોય પરફેક્ટ ગુજરાતી આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેજો. પણ ડ્રોપ પ્લેનેટ આપણે કોને કહીએ? જે પરફેક્ટલી પ્લેનેટ ના હોય એને આપણે, અથવા તો આપણે એને હાફ પ્લેનેટ પણ કહી શકીએ. સમજી ગયા? ડ્રોપ પ્લેનેટનો મતલબ આપણે એને હાફ પ્લેનેટ તરીકે સમજીએ, કારણ કે મને પરફેક્ટ ગુજરાતી ખબર નથી. હવે જો આ જે ડ્રોપ પ્લેનેટ સેરસ છે ને તો તેને 2007માં નાસાએ એક મિશન મોકલ્યું હતું. અને એ જે મિશન છે એનું નામ શું હતું? ડોન મિશન. યાદ રાખજો, ડોન મિશન હતું. 2007માં નાસાએ આ મિશન મોકલ્યું હતું. અને આ જે મિશન છે ને ડોન મિશન, તો એ 2015માં સેરસ ઉપર પહોંચ્યું હતું. ડોન મિશન કોની ઉપર હતું? તો ડ્રોપ પ્લેનેટ સેરસ માટે આ જે ડોન મિશન છે તો એને નાસાએ દ્વારા 2007માં મોકલવામાં આવ્યું હતું. અને 2015માં આ જે સેરસ છે તો તેની ઓર્બિટમાં ડોન મિશન પહોંચી ગયું હતું. અને 2018માં આ જે મિશન છે 2018માં મિશન એક્સપાયર થઈ ગયું હતું. સમજી ગયા? તો અત્યારે ન્યૂઝ શું છે કે આ જે ડોન મિશન દ્વારા જે ઓર્બિટર દ્વારા જે પણ ડેટા સેરસ વિશે મોકલવામાં આવ્યા તો એના ડેટાનું એક્સટેન્સિવ સ્ટડી સાયન્ટિસ્ટ દ્વારા કરવામાં આવી છે, ડેટાને એનાલિસિસ કરવામાં આવ્યું છે. અને એ ડેટાને એનાલિસિસ કર્યા પછી અત્યારે સાયન્ટિસ્ટને જાણવા મળ્યું છે કે ભાઈ આ જે ડ્રોપ પ્લેનેટ છે ને, ડ્રોપ પ્લેનેટ સેરસ, તો તે જે ખાસ કરીને આવજો આ પણ તમે યાદ રાખજો. એના પછી સાયન્ટિસ્ટની એનાલિસિસ ઉપર જાઓ કે ડ્રોપ પ્લેનેટ એ એસ્ટરોઇડ બેલ્ટમાં આવે છે. એસ્ટરોઇડ બેલ્ટ આ તમે યાદ રાખજો. ડ્રોપ જે કહેવાય ને કે સેરસ એ એક ડ્રોપ પ્લેનેટ છે ને એ એસ્ટરોઇડ બેલ્ટમાં આવે છે. હવે એસ્ટરોઇડ બેલ્ટ વિશે યુપીએસસીએ ક્વેશ્ચન પૂછેલો છે કે એસ્ટરોઇડ બેલ્ટ કયા બે ગ્રહ વચ્ચે આવે છે. તો આ પણ તમને ખબર હોય, જે મંગળ અને જુપિટર, તમે જે લોકોએ એનસીઆરટી 6થા ધોરણની એનસીઆરટી વાંચી હશે તો એમાં લગભગ પહેલા ચેપ્ટરમાં આપેલું છે, ખબર છે? ઠીક છે. તો આ જે માર્સ અને જુપિટર છે, માર્સ અને જુપિટર, તો એની વચ્ચે આ એસ્ટરોઇડ બેલ્ટ આવે છે. અને આ એસ્ટરોઇડ બેલ્ટમાં જ આ જે ડ્રોપ પ્લેનેટ સેરસ છે તો તે લાઈ કરે છે. તો આ તમને ખબર પડી ગઈ. તો અહીંયાથી ક્વેશ્ચન આવે છે તો હવે તમે એને અટેમ્પ્ટ કરી લેજો કે જે ડ્રોપ પ્લેનેટ સેરસ છે તો તે એસ્ટરોઇડ બેલ્ટમાં માર્સ અને જુપિટર વચ્ચે જે એસ્ટરોઇડ બેલ્ટ છે તો ત્યાં આવે છે, એની વચ્ચે લાઈ કરે છે. હવે આના ઉપર જ આ જે એસ્ટરોઇડ બેલ્ટમાં જે ડ્રોપ પ્લેનેટ છે તો એના ઉપર ડોન મિશન મોકલવામાં આવ્યું હતું. અને એના ડેટાને અત્યારે સાયન્ટિસ્ટે એનાલાઇઝ કર્યા છે. અને એના ઉપરથી આ જે સાયન્ટિસ્ટ છે તો એ લોકોએ હવે આ ડ્રોપ પ્લેનેટ સેરસને ઓશન વર્લ્ડ તરીકેનું સ્ટેટસ આપ્યું છે. યાદ રાખજો, આ સ્ટેટસ કેમ આપ્યું ને એના વિશે પણ હું તમને ઇન્ફોર્મેશન આપું છું. અને આ જે ઓશન વર્લ્ડનું સ્ટેટસ આપ્યું તો એ જે નાસાના ડોન મિશન દ્વારા જે પણ ડેટાને આપવામાં આવ્યા તો એના એનાલિસિસ પછી આ સ્ટેટસ આપવામાં આવ્યું છે. તો હવે સૌથી પહેલાં તો હું તમને એ જ કહી દઉં કે ભાઈ ડ્રોપ પ્લેનેટ શું હોય છે, એના પછી હું તમને આ ઓશન વર્લ્ડ શું હોય છે અને આ સેરસ વિશે પણ થોડી ઇન્ફોર્મેશન આપીશ. એ પહેલાં થોડું જાણી જ લો કે જે સેરસ છે ને તો તેને સૌથી પહેલાં 1801માં
આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો હતો અને કોના દ્વારા એ બધું આપણે યાદ રાખવાની જરૂર નથી. માર્સ અને જુપિટરની વચ્ચે જે એસ્ટરોઇડ બેલ્ટ છે, જે યુપીએસસી ક્વેશ્ચન પૂછેલો પણ છે, તો એસ્ટરોઇડ બેલ્ટમાં આ સેરેસ આવે છે. એ તમને ખબર પડી કે 1801માં સૌથી પહેલાં એના વિશે ઇન્ફોર્મેશન મળી હતી અને એને ડ્રોપ પ્લેનેટનું સ્ટેટસ ક્યારે આપવામાં આવ્યું? તો 2006માં. તમને ખબર હશે કે જે પ્લુટો છે ને, પ્લુટો, તો તેને પણ એક પ્લેનેટમાંથી ડાઉનગ્રેડ કરીને એને એક ડ્રોપ પ્લેનેટ તરીકે ઘોષિત કરવામાં આવ્યો હતો 2006માં. તો એના વિશે પણ હું તમને ઇન્ફોર્મેશન આપું છું કે ભાઈ આવું કેમ કર્યું. તમે જૂની એનસીઆરટી જોશો ને તો એમાં પ્લુટોને પ્લેનેટ તરીકે બતાવે છે કે ભાઈ આપણી સોલાર સિસ્ટમની અંદર 9 પ્લેનેટ છે, પણ હકીકતમાં હવે એવું નથી. હવે ફક્ત 8 જ પ્લેનેટ છે. એટલા માટે યસ્ટરડે જે મેં આર્ટિકલ ડિસ્કસ કર્યો હતો ત્યારે પણ મેં 8 પ્લેનેટ એવો જ વર્ડ યુઝ કર્યો હતો. ઠીક છે. તો જો સૌથી પહેલાં તો હું તમને આ ડ્રોપ પ્લેનેટ વિશે થોડી ઇન્ફોર્મેશન આપી દઉં. તો સૌથી પહેલાં તો એક વસ્તુ યાદ રાખજો કે ડ્રોપ પ્લેનેટ માટેના જે ક્રાઇટેરિયા છે, તો એને કોના દ્વારા ડિટરમાઇન કરવામાં આવે છે? તો ક્રાઇટેરિયાને સેટ કરવામાં આવે છે ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન. તો ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન દ્વારા ટોટલ 4 જેટલા જે ક્રાઇટેરિયા છે, તો તેને ડિટરમાઇન કરવામાં આવે છે. તો એ જે ક્રાઇટેરિયા ફૂલફિલ કરે તો એને જ આપણે ડ્રોપ પ્લેનેટ કહીએ છીએ. અધરવાઇઝ એને આપણે શું કહીએ છીએ? એસ્ટરોઇડ કહે છે. સમજી ગયા કે આ 4 ક્રાઇટેરિયા જે ફૂલફિલ ના કરે તો એને આપણે એસ્ટરોઇડ કહી દઈએ છીએ, અને 4 ક્રાઇટેરિયાને ફૂલફિલ કરે તો એને આપણે ડ્રોપ પ્લેનેટ કહીએ છીએ. તો હવે 4 ક્રાઇટેરિયા કયા છે તો એ આપણે ડિસ્કસ કરીએ. તો સૌથી પહેલાં તો શું છે? ધ બોડી ઓર્બિટ્સ અરાઉન્ડ ધ સન. એટલે કે સૌથી પહેલાં તો એ જે કહેવાય ને કે બોડી હોય, ઠીક છે, તો એ સનને ઓર્બિટ કરતી હોય છે. માની લો કે આ સન છે, ઠીક છે, આ સન છે અને આ સનની આસપાસ ઓર્બિટ કરતી હોવી જોઈએ, ત્યારે જ એ જે બોડી છે તો તે કહેવાય ને કે એ જે બોડી છે તો તે ડ્રોપ પ્લેનેટ તરીકે ઘોષિત કરી શકાય છે. તો આ એનો પહેલો ક્રાઇટેરિયા થયો. જેવી રીતે પ્લેનેટ છે ને, પ્લેનેટ, તો તે પણ સનને ઓર્બિટ કરે છે. તો તેવી જ રીતે જે ડ્રોપ પ્લેનેટ છે તો એ પણ સનને ઓર્બિટ કરતો હોવો જોઈએ. બીજું કે એ મૂન ના હોવો જોઈએ, એટલે કે કોઈ પણ ગ્રહ છે તો એનો ઉપગ્રહ ના હોવો જોઈએ. સમજી ગયા? તો એનો બીજો ક્રાઇટેરિયા છે કે સનને ઓર્બિટ કરતો હોવો જોઈએ. અને જે મૂન છે તો એને કોઈ કહેવાય ને કે કોઈ પણ જે પ્લેનેટ છે તો એનો મૂન ના હોવો જોઈએ. મૂનનો મતલબ શું થાય? ઉપગ્રહ. જેવી રીતે આપણો પૃથ્વીનો મૂન આપણે ચંદ્ર છે, એનું નામ જ આપણે મૂન રાખ્યું છે. એવી રીતે કહેવાય ને કે કોઈ પણ પ્લેનેટનો ઉપગ્રહ ના હોવો જોઈએ. ત્રીજો ક્રાઇટેરિયા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, અને આ ક્રાઇટેરિયાની હિસાબે જ જે પ્લુટો છે તો તેને પ્લેનેટમાંથી ડાઉનગ્રેડ કરીને ડ્રોપ પ્લેનેટ ઘોષિત કરવામાં આવે છે. તો એ ત્રીજો ક્રાઇટેરિયા કયો છે એના વિશે હું તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપવાનો છું કે એ જે ડ્રોપ પ્લેનેટ છે ને, તો સૌથી પહેલાં તો એક વસ્તુ તમારે યાદ રાખવાનું, હેઝ નોટ ક્લિયર્ડ ધ નેબરહુડ અરાઉન્ડ ઇટ્સ ઓર્બિટ. હવે જો જે પ્લેનેટ હોય ને, પ્લેનેટ, તો એ શું કરે કે એની ઓર્બિટની અંદર, માની લો કે આ એક ઓર્બિટ છે, ઠીક છે, અને આ ઓર્બિટની અંદર માની લો કે આ કહેવાય ને કે મંગળ ગ્રહ છે, માર્સ છે, ઠીક છે. તો આ માર્સની જે ઓર્બિટ હોય ને, તમે સોલાર સિસ્ટમમાં બધા ગ્રહની અલગ અલગ ઓર્બિટ છે, આ તમે જોયું હશે. તો માર્સની ઓર્બિટમાં એની આસપાસ આ જે ઓર્બિટ છે એની અંદર આ ગ્રહ, મંગળ ગ્રહ, ડોમિનન્ટ હોવો જોઈએ. ત્યારે જ એને આપણે શું કહીએ છીએ? એને પ્લેનેટ તરીકે એનું સ્ટેટસ આપીએ છીએ. સમજી ગયા? એટલે કે પોતાની ઓર્બિટમાં એ ડોમિનન્ટ હોવો જોઈએ. ડોમિનન્ટનો મતલબ શું થાય? કે સૌથી મોટો, વિશાળ હોવો જોઈએ. એની આસપાસ કોઈ પણ એના કદની કોઈ પણ બોડી હોવી જોઈએ નહીં, સેલેસ્ટિયલ બોડી હોવી જોઈએ નહીં. સમજી ગયા? એટલે કે પોતાની ઓર્બિટની અંદર એ જે ગ્રહ છે તો તે ડોમિનન્ટ હોય તો જ એને આપણે ગ્રહનું સ્ટેટસ આપીએ છીએ. અને કહેવાય ને કે જે ડ્રોપ પ્લેનેટ છે તો એની માટે શું છે કે પોતાની ઓર્બિટની અંદર ડોમિનન્ટ ના હોવું જોઈએ. એનો મતલબ એ થયો કે આના સિવાય, ડ્રોપ પ્લેનેટના સિવાય પણ એના કદની અથવા તો એનાથી મોટી બોડી હોઈ શકે છે. કારણ કે તમને ખબર છે કે સેરેસ શામાં છે? એસ્ટરોઇડ બેલ્ટમાં છે. અને એસ્ટરોઇડ બેલ્ટમાં આનાથી મોટા પણ ઓબ્જેક્ટ હોઈ શકે છે. એટલા માટે આને કહેવાય ને કે ડ્રોપ પ્લેનેટનું સ્ટેટસ આપ્યું છે. અને આ જે મંગળ ગ્રહ છે આ બધાને ગ્રહનું સ્ટેટસ કેમ આપ્યું? કારણ કે ખુદની ઓર્બિટની અંદર ડોમિનન્ટ છે. આને હું તમને બેસ્ટ એક્ઝામ્પલ ચાઇના અને ઇન્ડિયાનું આપું. ચાઇના શું કરે છે? ચાઇના છે ને એશિયન કોન્ટિનેન્ટમાં ડોમિનેટ બનવા માંગે છે. એટલા માટે શું કરે છે? ઇન્ડિયાને ખતમ કરવા માંગે છે. ભાઈ ઇન્ડિયાને કોઈ પણ દિવસ ઇન્ડિયા અમારું કોમ્પિટિશનમાં ના આવે, એટલા માટે અમને ઇન્ડિયાને અત્યારથી જ કંટ્રોલમાં રાખીએ. એટલે એનો મતલબ શું થયો કે માની લો કે જે ચાઇના છે ને એ આ રીજનની અંદર એશિયન કોન્ટિનેન્ટિક ઓર્બિટ એવું આપણે માની લઈએ, અને એની અંદર ચાઇના શું કરવા માંગે છે? ડોમિનન્ટ બનવા માંગે છે. તો કહેવાય ને કે પ્લેનેટ બનવા માટે પણ આ જે થિયરી છે એ લાગુ પડે છે કે એ જે પ્લેનેટ કોઈ પણ સેલેસ્ટિયલ ઓબ્જેક્ટે બનવું હોય તો એ પોતાની ઓર્બિટની અંદર ડોમિનન્ટ હોવું જોઈએ. જો એને પોતાની આસપાસના ઓબ્જેક્ટને ક્લિયર ના કર્યા હોય તો એ જે ઓબ્જેક્ટ છે ને તો તેને આપણે ડ્રોપ પ્લેનેટ તરીકેનું સ્ટેટસ આપીએ છીએ. એટલે કે સનની આસપાસ ઓર્બિટ કરતો હોય, કોઈ પણનું મૂન ના હોય, એની સાઇઝ પણ મોટી હોય, પરંતુ પોતાની ઓર્બિટમાં કહેવાય ને કે નેબરિંગ ક્લિયર ના કરેલું હોય, ના કરેલું એ વર્ડ છે, તો તેને આપણે ડ્રોપ પ્લેનેટ તરીકે એને આપણે ઘોષિત કરી શકીએ છીએ. અને જો પ્લુટો છે ને, પ્લુટો, તો તેને 2006માં પ્લેનેટમાંથી ડાઉનગ્રેડ કરીને એને ડ્રોપ પ્લેનેટ ઘોષિત કેમ કરવામાં આવ્યો? કારણ કે તમને ખબર છે કે જે કુઈપર બેલ્ટના વિશે યુપીએસસી ક્વેશ્ચન પૂછેલો છે, યાદ રાખજો. જે નેપચ્યુન અને પ્લુટોની વચ્ચે જે બેલ્ટ છે ને, નેપચ્યુન અને પ્લુટોની વચ્ચે જે બેલ્ટ છે તો એને આપણે કુઈપર બેલ્ટ કહીએ છીએ. યાદ રાખજો, યુપીએસસીએ પૂછેલો છે. તો અત્યારે પ્લુટોને આપણે 2006માં ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયને કેમ ડાઉનગ્રેડ કર્યો ડ્રોપ પ્લેનેટ તરીકે? કારણ કે જે પ્લુટો છે ને તો એને પોતાની ઓર્બિટની અંદર જે
બીજા જે ઓબ્જેક્ટ્સ હતા તો તેને કહેવાય ને કે એ જે ઓબ્જેક્ટ હતા એ જે પ્લુટો છે તો પોતાની ઓર્બિટની અંદર ડોમિનેટ નહોતો, કારણ કે જે કહેવાય ને કે એની નજીકમાં જ ખૂબ જ નેપચ્યુન હતો. એના સિવાય જે કુઈપર બેલ્ટ હતા એની અંદર પણ ઘણા બધા સેલેસ્ટિયલ ઓબ્જેક્ટ હતા, એટલે કે પોતાની ઓર્બિટની અંદર પ્લુટો ડોમિનેટ ન હતો. અને આ જ રીઝનની હિસાબે બધા ક્રાઇટેરિયા પ્લુટો છે ને એ પ્લેનેટ બનવાના બધા ક્રાઇટેરિયા ફૂલફિલ કરતું હતું, પરંતુ આ એક જ ક્રાઇટેરિયાની હિસાબે કે ભાઈ એને પોતાની ઓર્બિટને ક્લિયર કરી નથી, એ માટે જે પ્લુટો છે તો એને પ્લેનેટમાંથી ડાઉનગ્રેડ કરીને જે કહેવાય ને કે ડ્રોપ પ્લેનેટ તરીકે ઘોષિત કરી દેવામાં આવ્યો. તો મેં તમને થોડું ડિટેલમાં કીધું છે, અને અમુક જે છે ને એક જે સેન્ટેન્સ છે ને એને હું 2-3 વખત બોલું છું, કારણ કે જે લોકોને સમજ કહેવાય ને કે ઓછી પહેલી વખતમાં આવી હોય તો એ લોકો પણ સમજી જાય એમાં, એટલા માટે હું થોડું એને રિપીટ કરતો રહું છું, તો એ પણ તમારે યાદ રાખવાનું છે. અને પછી જે ચોથો ક્રાઇટેરિયા એ શું છે કે એની માસ ઓફ ગ્રેવિટી એટલી હોવી જોઈએ કે એનો જે સ્પેરિકલ શેપ છે, એટલે કે ગોળાકાર, સ્પેરિકલનો મતલબ શું થાય, ગોળાકાર શેપ એનો મેન્ટેન હોવો જોઈએ, ત્યારે જ એને આપણે ડ્રોપ પ્લેનેટ તરીકે એને ઘોષિત કરીએ છીએ. એટલે કે ડ્રોપ પ્લેનેટ તરીકે એને ઘોષિત થવું હોય કોઈ પણ સેલેસ્ટિયલ ઓબ્જેક્ટને, તો એનો જે સ્પેરિકલ શેપ હોવો જોઈએ. આ સ્પેરિકલ શેપ શાનાથી થાય, એનો જે માસ એનું જે માસ છે તો એનું માસ એટલું હોવું જોઈએ કે એનો જે કહેવાય ને કે શેપ છે એ સ્પેરિકલ બનો રહે, ઠીક છે, એટલે કે જે ગોળાકાર એનો શેપ બન્યો રહે. તો આ પણ એક ક્રાઇટેરિયા છે ડ્રોપ પ્લેનેટ બનવા માટે. હવે જો અત્યારે આપણી જે સોલાર સિસ્ટમ છે તો એની અંદર કેટલા ડ્રોપ પ્લેનેટ છે, તો ઓફિશિયલી 5 જે ડ્રોપ પ્લેનેટ છે તો અત્યાર સુધી ડિક્લેર થયા છે. અને 5 ડ્રોપ પ્લેનેટના નામ કયા કયા છે તો એ પણ તમારે યાદ રાખવાનું છે. તો અત્યારે એક તો આપણે સેરસ વિશે તો ઇન્ફોર્મેશન લીધી, એસ્ટરોઇડ બેલ્ટમાં છે. બીજો કયો છે તો પ્લુટો છે, તો આને 2006માં કહેવાય ને કે પ્લેનેટમાંથી ડાઉનગ્રેડ કરીને એને ડ્રોપ પ્લેનેટ બનાવવામાં આવે છે. તો આ બીજો થયો. બાકીના 3 કયા છે, તો બાકીના 3 છે એરિસ, મેકમેક અને હોમિયા. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આના વિશે પણ યુપીએસસીએ પ્રિલિમમાં ક્વેશ્ચન પૂછ્યો છે જીઓગ્રાફીમાં. એરિસ, પછી મેકમેક અને હેમિયા, તો આ ત્રણે પણ શું છે, ડ્રોપ પ્લેનેટ છે. તો આ પણ તમને ખબર પડી ગઈ. અને હજુ પણ એક હાઇજિયા નામનો એક ડ્રોપ પ્લેનેટ અત્યારે કહેવાય ને કે એક ક્લેમન્ટ છે, એટલે કે હજુ આને સ્ટેટસ મળ્યું નથી. અત્યારે ફક્ત એક એસ્ટરોઇડનું સ્ટેટસ છે, પરંતુ અત્યારે જે સાયન્ટિસ્ટ છે તો આની વિશે વિચાર કરી રહ્યા છે. તો આવનારા ભવિષ્યમાં આ હેજિયા ઉપર સ્ટડી થશે ને પછી એને પણ ડ્રોપ પ્લેનેટનું સ્ટેટસ આપવામાં આવશે. તો આ ઇન્ફોર્મેશન મેં તમને આપી દીધી કે ભાઈ ડ્રોપ પ્લેનેટ માટેના ક્રાઇટેરિયા શું છે. ક્યારેક સ્લીપ ઓફ ટંગ થાય તો ત્યારે તમારે એને ઇગ્નોર કરવાની છે, કારણ કે આપણે લાઈવ વિડીયો રેકોર્ડ કરીએ છીએ, મેં તમને પહેલાં પણ કીધું છે. હવે જો આ સેરેસ આટલું ઇમ્પોર્ટન્ટ કેમ છે ને અત્યારે એને ઓશન વર્લ્ડનું સ્ટેટસ કેમ આપવામાં આવ્યું, તો જો ઓશન વર્લ્ડનું સ્ટેટસ તો એટલા માટે આપવામાં આવ્યું કારણ કે આ જે ડોન જે મિશન હતું, ડોન સ્પેસક્રાફ્ટનું જે ડેટા દ્વારા જ્યારે સાયન્ટિસ્ટે સ્ટડી કર્યું તો સાયન્ટિસ્ટને એવું જાણવા મળ્યું કે જે આ સેરસની જે ક્રસ્ટ છે ને, સેરસની ક્રસ્ટ, તો તેમાં આઈસ છે, સોલ્ટ છે અને રોક ફોર્મિંગ મિનરલ છે અને અધર મિનરલ્સ, તો આ બધાનું મિક્સચર જોવા મળે છે. અને આ બધી વસ્તુ ક્યાં જોવા મળે, તો ખાસ કરીને જે ઓશન હોય ને તો એની નીચે જ આ પ્રકારનું જે મિક્સચર છે તો એ જોવા મળતું હોય છે. અહીંયા તમે જુઓ, આઈસ છે, સોલ્ટ છે, રોક ફોર્મિંગ મિનરલ્સ છે અને અધર મિનરલ, તો આ બધાનું મિક્સચર જોવા મળ્યું છે. એના સિવાય કહેવાય ને કે આ જે ડ્રોપ પ્લેનેટ સેરસ છે તો એના સરફેસની નીચે થોડું આમ સોલ્ટનું કન્ટેન્ટ પણ જોવા મળે છે. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે આ જે ડ્રોપ પ્લેનેટ સેરસ છે તો એના સરફેસની નીચે કહેવાય ને કે એક સોલ્ટ વોટરનું કહેવાય ને કે કન્ટેન્ટ પણ જોવા મળે છે એના સેરસના સરફેસની નીચે. ધ ઓબ્ઝર્વેશન ફ્રોમ ધ ડોન સજેસ્ટ ધ પ્રેઝન્સ ઓફ બ્રીની લિક્વિડ. હવે બ્રીની લિક્વિડનો મતલબ શું થાય, કે બ્રીનીનો મતલબ થાય સોલ્ટી, જે પણ સોલ્ટી હોય ને તો સોલ્ટ વોટરનું જે પ્રેઝન્સ છે તો એ પણ આ જે સેરસ છે તો એના સરફેસની નીચે જોવા મળે છે. આફ્ટર ધ ડેટા એનાલિસિસ ઓફ ધ ડોન મિશન વિચ વોઝ કલેક્ટેડ એટ ધ એન્ડ ઓફ ધ મિશન, સાયન્ટિસ્ટ હેવ ડિટરમાઇન્ડ that the Ceres has a brine reservoir located about 40 km deep and which is hundreds of miles wide, so making the drop planet જે Ceres છે water rich. હવે આ કહેવા શું માંગે છે કે આ જે ડેટા ડોન મિશને મોકલ્યા તો એના ઉપરથી એવું પણ જાણવા મળ્યું છે કે 40 જે કિલોમીટર જે ડીપ છે અને કહેવાય ને કે જે હંડ્રેડ્સ ઓફ માઇલ્સ જે પહોળો છે તો એક વોટરનો રિઝર્વર છે, સોલ્ટી વોટરનો રિઝર્વર. અને આ જે સોલ્ટી વોટરનો જે રિઝર્વર છે તો તે આ જે ડ્રોપ પ્લેનેટ સેરસ છે તો તેને વોટર રીચ બનાવે છે. સમજી ગયા? તો એના જ હિસાબથી આ બધી જે એની કહેવાય ને કે કેરેક્ટરિસ્ટિક્સના હિસાબથી જે ડ્રોપ પ્લેનેટ સેરસ છે તો તેને હવે ઓશન વર્લ્ડનું જે સ્ટેટસ છે તો આપવામાં આવ્યું છે. તો તમારે યાદ શું રાખવાનું છે કે સેરસને અત્યારે કયું સ્ટેટસ આપવામાં આવ્યું છે, તો ડ્રોપ પ્લેનેટનું ઓશન વર્લ્ડનું એને સ્ટેટસ આપવામાં આવ્યું છે. તો આ તમને ખબર પડી ગઈ. અને સેરસ ઇમ્પોર્ટન્ટ કેમ છે, તો જો સેરસ તો સૌથી પહેલાં તો ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે જે ત્યાં વોટરની જે પ્રેઝન્સ છે ને, વોટરની પ્રેઝન્સ, તો તે સાયન્ટિસ્ટ માટે ખૂબ જ એટ્રેક્ટિંગ છે. કારણ કે તમને ખબર છે કે અવકાશમાં ખૂબ જ ઓછી એવી બોડી છે કે જ્યાં વોટરની પ્રેઝન્સ જોવા મળે છે. તો આ વોટરની પ્રેઝન્સ એટલા માટે સાયન્ટિસ્ટ આના ઉપર વધારે સ્ટડી કરી રહ્યા છે કે ભાઈ અહીંયા લાઈફ શક્ય છે કે નહીં.
ઠીક છે, તો આ તમને ખબર પડી કે મંગળ ગ્રહ ઉપર પણ આ જ પ્રકારની સ્ટડી થઈ રહી છે અને એટલા માટે જે સાયન્ટિસ્ટ છે તો આના ઉપર વધારે એવી ફોકસ કરી રહ્યા છે. તો આ મેં તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી દીધી છે. અને એક વસ્તુ એ પણ યાદ રાખજો કે સેરસ પહેલો એવો ડ્રોપ પ્લેનેટ છે, સેરસ પહેલો એવો ડ્રોપ પ્લેનેટ છે જેના ઉપર કોઈ પણ જેના ઉપર જે સ્પેસક્રાફ્ટ છે તો એ મોકલવામાં આવ્યું છે, સમજી ગયા? એટલે કે જે સેરસ છે તો એ એવો એકમાત્ર અને ફર્સ્ટ કહેવાય ને, સેરસ છે તો એ ફર્સ્ટ એવો કહેવાય ને કે ડ્રોપ પ્લેનેટ છે જેના ઉપર જે સ્પેસક્રાફ્ટ છે તો તે મોકલવામાં આવ્યું છે. અને કયું છે સ્પેસક્રાફ્ટ છે? તો ડોન વિશે તમે સાંભળ્યું હશે. તો આને નાસા, અત્યારે જ આપણે એના વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન પણ લીધું. તો નાસાએ 2007માં આના ઉપર જે મિશન છે તો એ લોન્ચ કર્યું છે. એટલા માટે જે સેરસ છે તો તે ફર્સ્ટ એવો કહેવાય ને કે ડ્રોપ પ્લેનેટ છે જેના ઉપર કોઈ મિશન છે તો તેને લોન્ચ કરવામાં આવ્યું છે. હવે જો અત્યારે નાસાના મિશનો ન્યૂઝમાં છે તો એના વિશે અત્યારે હું તમને એક ક્વેશ્ચન પણ પૂછી લઉં છું કે નાસાએ જૂનો મિશન મોકલ્યું છે, જૂનો મિશન. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે કે જૂનો મિશન નાસા દ્વારા કયા ગ્રહ ઉપર મોકલવામાં આવ્યું છે અને ક્યારે એને લોન્ચ કરવામાં આવ્યું છે. તો આના વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન તમે આપશો તો વધારે સારું લાગશે. ઠીક છે, તો આપણે એક ક્વેશ્ચન પૂછી લીધો ડાયરેક્ટ લિંક કરીને. હવે જે નેક્સ્ટ આર્ટિકલ છે ને તો તે એનસીસીના બારામાં છે. નેશનલ કેડેટ ક્રોપ્સ તરીકે આપણે એને ઓળખીએ છીએ. અને આપણા પ્રધાનમંત્રીએ 15મી ઓગસ્ટે જ્યારે લાલ કિલ્લાથી સ્પીચ આપીને તો ત્યારે એ સ્પીચમાં પ્રધાનમંત્રીએ એવું ઘોષિત કર્યું કે જે નેશનલ કેડેટ ક્રોપ્સ છે તો તેનું હવે એક્સપાન્શન કરવામાં આવશે. આ જે સ્કીમ છે તો તેને હવે એક્સપાન્ડ કરવામાં આવશે. અને આપણા જેટલા પણ કોસ્ટલ ડિસ્ટ્રિક્ટ છે, લગભગ 173 જેટલા ઇન્ડિયામાં કોસ્ટલ ડિસ્ટ્રિક્ટ છે, તો ત્યાં આ જે નેશનલ કેડેટ ક્રોપ છે તો તેને અત્યારે હવે શું કરવામાં આવશે? એક્સપાન્ડ કરવામાં આવશે. લગભગ 1000 જેટલી જે આ કોસ્ટલ ડિસ્ટ્રિક્ટની અંદર સ્કૂલ અને કોલેજ આવતી હોય તો એના વિદ્યાર્થીઓને હવે આ એનસીસી સ્કીમમાં લાવવામાં આવશે. અને જે કોસ્ટલ એરિયામાં જે પણ આ એનસીસીના કેડેટ હશે તો એને આર્મી, નેવી અને એરફોર્સના જે જવાનો છે તો એમના દ્વારા અમને ટ્રેનિંગ આપવામાં આવશે. જેથી કરીને કોસ્ટલ એરિયામાં તમને ખબર હોય છે કે જે ફ્લડ આવવું અને આ બધી જે નેચરલ જે ડિઝાસ્ટર્સ હોય છે તો એ વધારે હોય છે. તો ત્યારે આવા નેચરલ ડિઝાસ્ટરના સમયે આ નેશનલ જે કહેવાય ને કે એનસીસીના જે કેડેટ્સ હોય, કેડેટ્સનો મતલબ શું થાય કે જે લશ્કરી શાળાનો વિદ્યાર્થી હોય ને, લશ્કરી શાળાનો વિદ્યાર્થી, તો એને આપણે કેડેટ કહીએ છીએ. ઠીક છે, તો આ જે કેડેટ છે તો એ આવા સમયે કામમાં આવે તો એ જ મકસદથી આજે એનસીસી સ્કીમ છે તો એના એક્સપાન્શન માટે આપણા જે ડિફેન્સ મિનિસ્ટર છે તો તેમના દ્વારા અપ્રુવલ આપવામાં આવ્યું છે. તો આ પણ તમને ખબર પડી ગઈ. હવે જો ખાસ કરીને અત્યારે એનસીસી ન્યૂઝમાં છે તો આપણે એના વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન લેવાના છે. તો પ્રધાનમંત્રીએ ઇન્ફોર્મેશન આપી, આ તો મેં તમને કીધું. અને 1000 જેટલી સ્કૂલ અને કોલેજમાં આને એક્સપાન્ડ કરવામાં આવશે. અને આ પણ તમને ખબર પડી. હવે જો એક વસ્તુ યાદ રાખજો કે જે પણ કહેવાય ને કે જે બોર્ડરિંગ સ્ટેટ છે, ઠીક છે, જે પણ બોર્ડરિંગ સ્ટેટ છે તો ત્યાં એનસીસીના જે પણ કેડેટ્સ હશે તો એમને ટ્રેનિંગ કોણ આપશે? તો આર્મીના જવાનો એમને ટ્રેનિંગ આપશે, સમજી ગયા? અને માની લો કે જે પણ કોસ્ટલ સ્ટેટ છે જ્યાં નેવીની પ્રેઝન્સ છે તો એ કોસ્ટલ સ્ટેટમાં જે પણ એનસીસીના કેડેટ હશે તો એને કોણ ટ્રેનિંગ આપશે? તો એને નેવી દ્વારા ટ્રેનિંગ આપવામાં આવશે. અને જે પણ સ્ટેટ, જે પણ ડિસ્ટ્રિક્ટ ખાસ કરીને એરફોર્સ બેઝની નજીક હોય તો એ એરફોર્સ બેઝની નજીકમાં જે પણ એનસીસીના યુનિટ હોય તો એને કોના દ્વારા ટ્રેનિંગ આપવામાં આવશે? તો એરફોર્સ દ્વારા એમને ટ્રેનિંગ આપવામાં આવશે. તો આ તમને ખબર પડી ગઈ કે ટ્રેનિંગ આમને કોણ આપશે. તો આપણે ડિટેલમાં ઇન્ફોર્મેશન લીધી. અને આમાં જે સ્ટેટ છે તો તે પણ આ સ્કીમના એક્સપાન્શનને અને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે પાર્ટિસિપેટ કરવાના છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. હવે એનસીસી અત્યારે ન્યૂઝમાં છે તો આના વિશે આપણે ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈએ કે ભાઈ આ એનસીસી શું છે, ક્યારે એને ગઠિત કરવામાં આવ્યું છે. તો એનસીસીનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ કેડેટ ક્રોપ્સ. આ તમને ખબર પડી કે કેડેટનો મતલબ પણ મેં કીધો કે જે લશ્કરી શાળાનો વિદ્યાર્થી હોય એને આપણે કેડેટ કહીએ છીએ. ક્યારે આને બનાવવામાં આવ્યું હતું? તો 1948માં જે એનસીસી છે તો એને ફોર્મ કરવામાં આવ્યું હતું. અને અત્યારે આ એનસીસીની અંદર લગભગ 14 લાખ જેટલા જે કેડેટ છે આર્મી, નેવી અને એરફોર્સમાં, તો એમાં આજે 14 લાખ જેટલા જે આની એનસીસીની સ્ટ્રેન્થ છે તો આ પણ તમને ખબર પડી ગઈ. એટલે કે 14 લાખ જેટલા જે આના આપણે વિદ્યાર્થીઓ જ આને કહી શકીએ. કારણ કે કોલેજ અને શાળા લેવાના જે વિદ્યાર્થીઓ છે તો એ જ આની અંદર પાર્ટિસિપેટ કરતા હોય છે. ઇટ એનરોલ્સ ધ કેડેટ એટ હાઈ સ્કૂલ, એટલે કે હાઈ સ્કૂલ અને જે કોલેજ લેવલે જે કેડેટ્સ છે તો તેને આ એનસીસીની અંદર એનરોલ કરવામાં આવે છે. અને કહેવાય ને કે વેરિયસ ફેઝિસ કમ્પ્લીટ થયા પછી એ લોકોને સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. જે લોકો કોલેજની અંદર એનસીસીમાં રહ્યા હશે એ લોકોને એનસીસીના સર્ટિફિકેટ પણ મળ્યા હશે. અને ગવર્મેન્ટ જોબની અંદર એનસીસીનું તમારી પાસે સર્ટિફિકેટ હોય તો લગભગ 2 માર્ક્સ કે 4 માર્ક્સ એવું કંઈક તમને ફાયદો પણ મળતો હોય છે પોલીસ અને આવી બધી પોસ્ટ હોય એમાં. હવે એક વસ્તુ યાદ રાખજો કે જે એનસીસી છે ને તો તેને 3 સ્ટાર જે મિલિટરી રેન્ક, 3 સ્ટાર જે મિલિટરી રેન્કના જે ડાયરેક્ટર જનરલ છે તો તેના દ્વારા એનસીસીને હેડ કરવામાં આવે છે. અને આની જે 17 જેટલી રિજનલ ઓફિસ પણ છે તો એ બધું તમારે યાદ રાખવાનું નથી. ખાલી એટલું યાદ રાખજો કે એનસીસીને હેડ કરવા માટે એક ડાયરેક્ટર જનરલ હોય છે. અને આ જે ડાયરેક્ટર જનરલ છે તો મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સના તહેત કાર્ય કરે છે. યાદ રાખજો એનસીસી કઈ મિનિસ્ટ્રીમાં આવે છે? મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સમાં. અહીંયા તમે કન્ફ્યુઝ ના થતા, મિનિસ્ટ્રી ઓફ હોમ સાથે તમે કન્ફ્યુઝ થઈ શકો છો. તો એનસીસી કઈ મિનિસ્ટ્રીમાં આવે છે? તો મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સમાં આવે છે. અને આ જે ડાયરેક્ટર જનરલ છે તો તેને મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ દ્વારા જ અપોઇન્ટ કરવામાં
આવે છે. હવે અત્યારે એનસીસી ન્યૂઝમાં છે તો તમારે બધાની ફરજ બને છે કે તમારે સાથે સાથે એનએસએસ વિશે પણ પ્રિપેરેશન કરવી જોઈએ. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે કે એનએસએસ શું છે અને ક્યારે બનાવવામાં આવ્યું હતું ને એનું મેઇનલી કાર્ય શું છે. ઠીક છે, બહુ જ ઓછા શબ્દોમાં દરેક લોકો આન્સર આપવાનો પ્રયત્ન કરશો તો પણ વધારે સારું છે. કોઈ આપણે ડિટેલમાં એવું જરૂર નથી કે દરેક અમુક વસ્તુ જે હોય ને એને તમે ડિટેલમાં આન્સર આપો. જેવી રીતે આ જે જૂનો મિશન છે ને તો એને તમે ડિટેલમાં આન્સર આપો. હવે એનસીસી છે તો તમારે એને 2-3 વર્ડમાં જ એને કન્ફાઇન કરી દેવાનું. ઠીક છે, હવે પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ખાસ કરીને ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો જો જે મરીન પ્રોડક્ટ, જો MPED એનું ફૂલ ફોર્મ શું થાય છે, મરીન પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી, આ એનું ફૂલ ફોર્મ છે. ઠીક છે, તો અત્યારે ન્યૂઝ શું છે કે આ મરીન પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીએ આપણું ગુજરાતનું જે પોરબંદર છે ને, તો જે કોસ્ટલ સિટી છે, પોરબંદરમાં દરિયો પણ છે, તમને ખબર હશે. તો આ જે પોરબંદર છે તો ત્યાં એક ક્વોલિટી કંટ્રોલ લેબોરેટરીને ઓપન કરવા માટેનું જે અપ્રુવલ છે તો તે આપી દીધું છે. સમજી ગયા? અને આપણે એને કહીએ કે એક રીતે કહી શકાય કે જે ક્વોલિટી કંટ્રોલ લેબોરેટરી છે તો તેને ઓપન કરી દીધી છે. કોને? તો મરીન પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી. હવે મરીન પ્રોડક્ટથી તમે સમજી શકો જે ફીઝ ને આ બધું હોય ને એ મરીન પ્રોડક્ટમાં આવે. ઠીક છે, તો આ તમને ખબર પડી ગઈ. તો આ ક્વોલિટી કંટ્રોલ લેબોરેટરી ક્યાં બનવાની છે આ તમારે ખાસ યાદ રાખવાનું છે. ગુજરાતનું પોરબંદર છે તો ત્યાં આ ક્વોલિટી કંટ્રોલ લેબોરેટરી બનવાની છે. તો આના વિશે આપણે હવે ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈએ કે જે મરીન પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીએ આજે ક્વોલિટી કંટ્રોલ લેબોરેટરીને ઓપન કરવા માટેનું અપ્રુવલ આપી છે. અને હવે એ જે ઓપન છે તો એ થઈ પણ ગઈ છે. ક્યાં છે? તો ગુજરાતના પોરબંદરમાં છે. અને મેઇનલી આ કોને હેલ્પફુલ કરશે? તો જો સી ફૂડ એટલે તમને ખબર હશે ને કે જે માછલીને આ બધું હોય ને આ સી ફૂડમાં આવે. તો સી ફૂડનું જે પ્રોસેસર અને એક્સપોર્ટર છે તો તેને મેઇનલી હેલ્પફુલ થશે. જો આમાં મેઇનલી પ્રોબ્લેમ શું આવે કે જે ઇન્ડિયાની ફિશિસ જ્યારે કન્ટેનરની અંદર અને કહેવાય ને કે ફોરેનની અંદર જાય, ફોરેન કન્ટ્રીમાં તમને ખબર છે કે ઇન્ડિયા ખૂબ જ ગુજરાતની અંદર ફિશ માટેની ખૂબ જ મોટી માર્કેટ છે. ખાસ કરીને જે સોમનાથ છે, વેરાવળ છે, તો આ જગ્યાએ કહેવાય ને કે જે સમુદ્ર કિનારો આવેલો છે ને ત્યાં ફિશરમેન ફિશિંગ કરીને જે કહેવાય ને કે જે ફિશિસ હોય છે તો એને ફોરેન કન્ટ્રીની અંદર એક્સપોર્ટ કરે છે. તો ક્યારેક શું થતું હોય છે કે આ જે એક્સપોર્ટ થતી જે પ્રોડક્ટ હોય એની અંદર ક્યારેક જે મેટલ છે, હેવી મેટલ, તો એ જોવા મળે છે. હેવી મેટલમાં જેવી રીતે કેડમિયમ છે તો એવા હેવી મેટલ જોવા મળે છે. એના હિસાબથી આ કન્ટેનર ક્યારેક પાછા આવતા હોય છે અને જે સી ફૂડના જે પણ એક્સપોર્ટર હોય તો તેને નુકસાન થતું હોય છે. તો આ જ વસ્તુને દૂર કરવા માટે આ ક્વોલિટી કંટ્રોલ લેબ છે તો એ હેલ્પફુલ થવાની છે. કારણ કે હવે શું થશે કે આની અંદર પહેલાં ટેસ્ટિંગ કરીને કે ભાઈ આની અંદર હેવી મેટલ જેવું કંઈક છે કે નહીં, પછી ટેસ્ટિંગ કરીને પછી એને એક્સપોર્ટ કરવામાં આવશે. તો આ તમને ખબર પડી. હવે આ મરીન પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી ન્યૂઝમાં છે તો આપણે એના વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈ લઈએ. તો સૌથી પહેલાં તો તમારે યાદ શું રાખવાનું છે કે આ મરીન પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી કઈ મિનિસ્ટ્રીમાં આવે છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયાથી તમે કન્ફ્યુઝ થશો. મિનિસ્ટ્રી ઓફ કોમર્સમાં આવે છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. મિનિસ્ટ્રી ઓફ કોમર્સમાં આવે છે, આ ખબર પડી ગઈ. એના પછી મેઇનલી આનું કાર્ય શું છે કે ખાસ કરીને જે આ ફિશરી અને ફિશરીના પ્રોડક્શન અને એની જે અલાઇડ એક્ટિવિટી છે તો આની માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટની જે ઓથોરિટી છે તો એમનું વચ્ચે કોર્ડિનેશન એસ્ટાબ્લિશ કરવાનું આનું કાર્ય છે. તો આ તો ફાલતુ વસ્તુ છે, આ તમારે યાદ રાખવાની જરૂર નથી. પણ એટલું તમે યાદ રાખજો કે મિનિસ્ટ્રી ઓફ કોમર્સમાં આવે છે અને આનું હેડક્વાર્ટર ક્યાં છે? કોચીમાં. આ તમે યાદ રાખજો. તમે હંમેશા હેડક્વાર્ટરના જે એક્સેપ્શન હોય, કોચી ક્યાં છે? કેરલામાં છે. આ પણ તમને ખબર પડી ગઈ. તો આ તમારે યાદ રાખવાનું છે. આનું હેડક્વાર્ટર ક્યાં છે? તો કોચી, કેરલામાં આનું હેડક્વાર્ટર છે. અને આ એક સ્ટેચ્યુટરી બોડી છે કારણ કે આને એક કહેવાય ને કે એક એક્ટના તહેત બનાવવામાં આવી છે, મરીન પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટ 1972. તો આના તહેત 1972માં ગઠિત કરવામાં આવી છે. તો આ પણ તમે લાસ્ટ લાઇન પર નોટ ડાઉન કરજો, એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે પંડિત જસરાજના બારામાં છે. સુરોના સમ્રાટ આપણે આને કહી શકીએ. અને લગભગ સ્લીપ ઓફ ટંગ થઈ છે. આમને આપણે કહી શકીએ. અને આમનું 90 વર્ષની ઉંમરે અત્યારે નિધન થયું છે. અને આપણા પ્રધાનમંત્રીએ આમના નિધન ઉપર શોક વ્યક્ત કર્યો છે. તો જુઓ, આમ તો હું તમને ખબર છે કે ક્યારેક કોઈ પણ ક્રિકેટરને આ બધાનું મૃત્યુ થાય તો આપણે એને કંઈ કવર કરવા બેસાતું નથી ને. યુપીએસસી, જીપીએસસી આવા ક્વેશ્ચન હવે પૂછતી પણ નથી. હવે એટલે યુપીએસસી તો ક્યારે પૂછતી જ નથી. કદાચ જીપીએસસીમાં આવ્યા હશે, મને ખબર નથી. પણ તેમ છતાં જે પંડિત જસરાજ ને આ બધા જે કહેવાય ને કે આર્ટ એન્ડ કલ્ચર સાથે જે પર્સનાલિટી ડીલ કરતી હોય ને, મેં પ્રીવિયસ યરના ક્વેશ્ચન જોયેલા છે એટલા માટે કહું છું. માની લો કે કોઈ પણ પર્સનાલિટીની ડેથ થઈ હોય રિસન્ટલી, તો પણ યુપીએસસી શું કરે છે, એ વ્યક્તિ જે ફિલ્ડમાં ફેમસ હોય, માની લો કે કોઈ કાર્નેટિક મ્યુઝિકમાં ફેમસ હોય તો એના વિશે ક્વેશ્ચન પૂછી લે છે. કોઈ પેઇન્ટિંગમાં ફેમસ હોય તો એમના વિશે ક્વેશ્ચન પૂછે છે. તો અત્યારે પંડિત જસરાજ ન્યૂઝમાં છે ને, તો આ જ ઓપોર્ચ્યુનિટીનો યુઝ કરીને આપણે પંડિત જસરાજ વિશે થોડી ઇન્ફોર્મેશન લઈએ. તો સૌથી પહેલાં તો એટલું યાદ રાખવાનું કે ભાઈ આમની ઉંમર 90 વર્ષની ઉંમરે આમનું મૃત્યુ થયું છે. એટલે કે 1930માં આમનો જન્મ થયો હતો. અને આ એક ઇન્ડિયન ક્લાસિકલ વોકાલિસ્ટ હતા. ઇન્ડિયન ક્લાસિકલ એટલે કે ક્લાસિકલ મ્યુઝિશિયન હતા. અને
આ કયા ઘરાનાથી બિલોંગ કરતા હતા આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મેવાતી ઘરાનાથી બિલોંગ કરતા હતા. તો આ તમને ખબર પડી ગઈ. તો જે આપણા પંડિત જસરાજ હતા તો એ મેવાતી ઘરાનાથી બિલોંગ કરતા હતા અને આમને ઘણા બધા અવોર્ડ મળેલા છે, જેવી રીતે પદ્મશ્રી છે, પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ. તો આ અવોર્ડ પણ એમને 3 મળેલા છે. અહીંયા ખાલી પદ્મ વિભૂષણ લખ્યું છે, પણ તમારે એટલું યાદ રાખવાનું પદ્મશ્રી, પછી પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ પણ મળ્યો. અને સંગીત નાટક જે અકાદમીનો જે ફેલોશિપ અવોર્ડ છે તો એ પણ મળેલો છે. અને જે સંગીત નાટક અકાદમી અવોર્ડ તો એ પણ મળેલો છે 1987માં. તો આ પણ તમને ખબર પડી ગઈ. અને જસરાજે એક યુનિક કહેવાય ને કે સંગીત માટેનું એક યુનિક જે જુગલબંધીનું ફોર્મ ક્રિએટ કર્યું હતું. આ તમે યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એનું નામ શું હતું? જસરંગી. આ યાદ રાખજો, જસરંગી. આ એક જુગલબંધીનું યુનિક ફોર્મ હતું. હવે આ જસરંગીમાં થાય શું? તો મેઇનલી ખાસ કરીને જે મેલ અને ફિમેલ જે પણ ગાવાવાળા હોય ને, મેલ અને ફિમેલ, તો આ બંને શું કરે છે? એક જ સમયે ડિફરન્ટ પ્રકારના જે બે રાગ છે તો એને નીકાળે છે. અને આને શું કહેવાય છે? જસરંગી કહેવાય છે. સમજી ગયા? એટલે કે મેલ અને ફિમેલ, સ્ત્રી અને પુરુષ ખાસ કરીને એક જ સમયે ગાતી વખતે બે ડિફરન્ટ પ્રકારના જે રાગ છે તો એ નીકાળે છે. અને આની જે શરૂઆત છે આને ક્રિએટ કરવું કોને કર્યું હતું? આ જુગલબંધીને ક્રિએટ કર્યું હતું જસરાજે. અને એનું નામ શું હતું? જસરંગી. સમજી ગયા? અને કહેવાય ને કે જે ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન છે તો ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન, તો આના દ્વારા 2019માં એક માઇનોર પ્લેનેટ છે ને, માઇનોર પ્લેનેટ જેનું નામ છે એસ્ટરોઇડ 300128. તો આ માઇનોર પ્લેનેટનું નામ પણ પંડિત જસરાજના ઉપર રાખવામાં આવ્યું હતું. અને આ જે માઇનોર પ્લેનેટ છે તો એસ્ટરોઇડ બેલ્ટમાં છે. માર્સ અને જુપિટર વચ્ચે જે એસ્ટરોઇડ બેલ્ટ છે તો એમાં માઇનોર પ્લેનેટ આવ્યો છે. એટલે કે આ પંડિત જસરાજનું નામ એટલું મહાન હતું કે ફક્ત ધરતી ઉપર નહીં પરંતુ અવકાશમાં પણ એમનું નામ રાખવામાં આવ્યું છે. એના સિવાય જે લાઈફ ઓફ પાઈ છે ને, લાઈફ ઓફ પાઈ, તો આ જે મૂવી છે આ એક ઓસ્કાર વિનિંગ મૂવી છે. તો આની અંદર પણ ગીત આપવાનું જે કાર્ય છે, સંગીત આપવાનું કાર્ય પંડિત જસરાજે કરેલું છે. આપણે એમના વિશે ઇન્ફોર્મેશન લીધી. હવે એક લાસ્ટ આર્ટિકલ બાકી છે, એ પણ હું તમને કહી દઉં કે એક નોટેડ એટલે કે જાનામાના કાર્નેટિક મ્યુઝિશિયનનું અત્યારે મૃત્યુ થયું છે. અને એમનું નામ શું છે? ડૉક્ટર બી શિવા કુમાર. યાદ રાખજો, ડૉક્ટર બી શિવા કુમાર એક કાર્નેટિક મ્યુઝિશિયન હતા અને એમનું અત્યારે મૃત્યુ થયું છે. તો હવે આમના વિશે તમને યુપીએસસી અથવા તો જીપીએસસી ક્વેશ્ચન પૂછી શકે કે આમાંથી કોણ કાર્નેટિક મ્યુઝિક માટે ફેમસ હતા? તો તમારે યાદ રાખવાનું છે કે બી શિવા કુમાર કાર્નેટિક મ્યુઝિકના એક કહેવાય ને કે એક જાણીતા મ્યુઝિશિયન હતા. અને આમને વીણા માટે પણ ફેમસ હતા. ઠીક છે? તો વીણાના પણ વિદ્વાન હતા. તો આ તમારે યાદ રાખવાનું છે. 53 વર્ષે એમનું મૃત્યુ થયું છે. તો અત્યારે કાર્નેટિક મ્યુઝિક ન્યૂઝમાં છે તો એના વિશે ક્વેશ્ચન પૂછી લઉં કે ઇન્ડિયામાં કાર્નેટિક મ્યુઝિક નોર્થ ઇન્ડિયામાં જોવા મળે છે કે સાઉથ ઇન્ડિયામાં જોવા મળે છે? અને જે કાર્નેટિક મ્યુઝિક છે તો એના ફાધર કોણ છે? ફાધર ઓફ કાર્નેટિક મ્યુઝિક તરીકે કોને ઓળખવામાં આવે છે? દરેક લોકો આન્સર આપવાનો પ્રયત્ન કરજો. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.